તો વાત કરી દાહોદની તો આદિવાસી દિવસ નિમિત્તે સંજેલી તાલુકામાં ભવ્ય અને ઐતિહાસિક ઉજવણી જોવા મળી હતી। હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા આદિવાસી ભાઈ બહેનો પરંપરાગત વાજિંત્રો, ઓજારો અને વેશભૂષા સાથે ઉજવણીમાં જોડાયા હતા। ડીજેના તાલે હાથમાં ઓજારો લઈ અને જય જોહાર, જય આદિવાસીના ઉલ્લાસભેર નારાઓ લગાયા હતા। જ્યાં સંજેલી નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી। ત્યારે લોકનૃત્ય અને લોકગીતો સાથે સમગ્ર વાતાવરણ એક મહાપર્વ સમાન લાગી રહ્યું હતું। ઉજવણી દરમિયાન ગુરુ ગોવિંદ મહારાજની સ્થાપના અને પૂજા અર્ચના પણ વિવિધ સ્થળોએ કરવામાં આવી। ત્યારે આદિવાસી સમાજના આ પાવન પર્વે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન બંને એક સાથે આવતા સમૂહમાં વિશેષ આનંદની લાગણી જોવા મળી। આદિવાસી સમાજે આ ઉજવણી દ્વારા પોતાની સંસ્કૃતિ, પરંપરા અને અસ્તિત્વના અભિમાનને ઉજાગર કરતા ઉમંગપૂર્વક આ દિવસને ભક્તિ, ભાઈચારા અને ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો। 15 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલો છે, જેનાથી આદિવાસી સમાજ પોતાના હક અધિકાર, પોતાની સંસ્કૃતિ અને રીતિ રિવાજ જાણી શકે અને તેને જાળવી શકે, તેની માટે આજનો દિવસ ફાળવવામાં આવ્યો છે। અને આજે ચાકીસણા ગામે યુવાઓ દ્વારા જે ગુરુ ગોવિંદ, જે અમારા ધાર્મિક ગુરુ છે, તેમનો ચોક ઊભો કરવામાં આવ્યો છે, ચોકનું અનાવરણ કરવામાં આવ્યું છે। તે બદલ સમગ્ર ચાકીસણા ગામવાસીઓને ખૂબ ખૂબ આભાર અને તેમજ પોતાના હક અધિકાર જાણતા થાવ તેવી ગુરુ ગોવિંદ થકી આપને જોહાર।